તો ફાઇનલી આજે આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. તો બધી જ્યારે આપણે કાઢીને એટલે ભરવાની છે. ભરી જ આમ તો ભરી જ દીધી. તો હાલો વિડીયોની શરૂઆત કરીએ શરૂઆતથી. તો ચાલો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો અમારા વ્લોગમાં. તો આજે આપણે એક કામ કરવાનું છે કે આજે જે આપણે જાહેરનું પૂંજવું છે એને ખોલી અને બધી જાહેર આપણે ભરવાની છે ઘરમાં. કારણ કે ઘણી ખરી એમની બહાર કાઢી હતી તો પૂરું થઈ ગઈ, મહિનો દિવસ આવેલી હતી. તો આપણે અનબોક્સિંગ કરવાનું છે. તમારી સાથે વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલી આજે આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના પછી આ અનબોક્સિંગ થઈ રહ્યું છે. તો અનબોક્સિંગમાં તમારું સ્વાગત છે. અમારા નરેશભાઈના હસ્તે આનું અનબોક્સિંગ કરવાનું છે આપણે. આના ઘણા ફ્યુચર છે, હું તમને જણાવીશ, પણ આજે પહેલાં આનું અનબોક્સિંગ કરી નાખીએ. કારણ કે 3 સ્ટેપમાંનું અનબોક્સિંગ છે. પહેલું સ્ટેપ આપણે નરેશભાઈ ખેંચી રહ્યા છે. હવે બીજું સ્ટેપ છે, હવે એને પહેલાં આપણે હવે ખોલવાનું છે. ત્રીજા સ્ટેપે આનું અનબોક્સિંગ થાય તો ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. અને અમારે ઘણી સિક્યુરિટીમાં રાખેલું હોય. જો તો આપણે ત્રીજો સ્ટેપમાં અનબોક્સિંગ થઈ ગયું. એ થોડુંક વહેલા થઈ ગયું કેમ કે પવન આવી ગયો એટલે કાગળ અમારું હતું કપડું ઉડી ગયું. હવે જે છે એ મેન આ અનબોક્સિંગ કરવું બહુ અઘરું છે. બોલો ઓલી કતી ખોલો. રેબિન કાપે તો કાત લઈ આવ. ચાલો આની કરતી અહીંયા આમ જ ખેંચલો કે આમ ખેંચો. હજી આ ઉપર ઓલા છે ને પતરા, ઓહો અનબોક્સિંગમાં લોચા થવાના. આવી જાય ભાઈ ભાઈ. અરે ભાઈ ભાઈ. તો ફાઇનલ અનબોક્સિંગ થઈ ગયું. ઉપર તો થોડુંક રહી ગયું, એ તો હવે આપણે કાઢી લેવું. પણ તો આ આપણું છે જાહેરનું કૂંદવું. ચોમાસામાં કામ લાગે. ચોમાસામાં નિરણ તમારે હોય તો અમે આવી રીતના નાખી દઈએ એટલે કે જેથી કરીને પલ્લે નહીં. આમ તો અનબોક્સિંગ ઘણી વાર થયેલું છે, બહુ ઓછું હતું હવે હેઠું આવી ગયું. એ ઉપર ચડી જા પલ્લી ગઈ ભાઈ ઘણી ખરી. આની કરજો આ જો પલ્લી નવું થઈ ગયું બધું. આજે પાણી પલ્લી કરીને બધે ઘણી જગ્યાએ પાણી ઉતરી ગયું. આમાં ઘણી ખરી જવાર બગડી ગઈ. તો હાલો આ બધી પલ્લેલી જાર કાઢીએ ને જોઈએ કેટલીક જાર બગડેલી છે અને કેટલીક સારી છે. તો ઘણી ખરી જાહેર આપણી ખરાબ થઈ ગઈ છે અને હજી નીકળતી જ જાય છે. તમે જો પાણી તો પડ્યું એ વાત સાચી છે, પણ ઉંદેડા પણ બહુ લાગ્યા. આ જો આ ઉંદેડાનું ઘર છે. એક હાથો તો આગળ નીકળે છે. આ તો ખરા તમે ગમે એટલી સાચવો પણ છતાં બે આમ થયું બહુ કહેવાય. આ બધી હાલત જો અહીંયા ઘણી ખરી ખરાબ થઈ ગઈ. અહીંયા આપણે જાહેર ભરાઈ ગઈ બધી, હજી તો બાકી છે અડધી. અને હા નરેશભાઈ જાહેર ભરે. અમે રોકીભાઈ નીકળ્યા છે અટાણે. રોકી તો હવે આપણે જ્યારે એટલી કાઢી લીધી, હવે આપણે આને પેલા ભરી દઈએ, પાછા કાઢશું. બરોબર.
બાકી તો હે અહીંથી હાલતા નહીં, નકર ત્યાં પાછો એરિયો ખરાબ એરિયો છે, દલદલ ભરા એરિયા હે, ઇલાકા હે, સોરી. ચલો આપણે કામે લાગી જાય, વિડીયોમાં રહેવું તો કામ નહીં થાય. હવે પાછો પેક કરવાનો સમય આવી ગયો છે. તો પેલા સ્ટેપથી ચાલુ કરીએ. બીજું હતું સામે છે ને. હવે તો ફાઇનલી પાછું આપણે બધું પેક કરી દીધો અને બધી જાહેર ભરાઈ ગઈ અને બાકીનો બધો હિસ્સો जो बाहर ना खाता वो हमने वो फर्रा में डाल दिया है. और ये बाकी का रह गया वो कचरा जो उंदेड़ा ने कापा है वो सब भूखा है यहाँ पे. तो भूखा को इकट्ठा कर दिया हमारे नरेश भाई ने. भाई पलन जो तो એટલું બધું શોખું ન કરો. એ તો ઓલું છે એ. તો સાંજનો સમય થઈ ગયો, મસ્ત કઈ ઘટે નહીં એવો તો માંડવીનો વ્યૂ આવી રહ્યો છે. તમને મેં શું કીધું, મને ફોટો એમ લખીને કંઈક મોકલી દો. એ તો મેં ખાલી એમનો ઉતારેલો હતો. આ તો નરેશભાઈ અમારે ઝાર લઈને જાય, એને કહેવાય ઝાર. મેં કોઈ ઝાર તો નહીં જોયું હોય. તો અત્યારે આપણે ઝાર લેવા પહોંચ્યા. ઝાર તો વાટ લીધી આગળ મેં ને નરેશભાઈ. તો પાછા અત્યારે ઝાર લેવા આવી ગયા.